હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગુજરાતી અને એકમ 8નું આટલું શીખીએ તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। અહીં સંવાદ આપેલો છે, સંવાદના આધારે કોષ્ટકની માહિતી ભરવાની છે। આ કોણ બોલે છે, કોને કહે છે, એ આપણે આ સંવાદના આધારે માહિતી ભરવાની છે। આજે આપણે ક્યાં જઈએ છીએ? આ કોણ બોલે? ચીચી। અને કોને કહે છે? પીચુને। એવી રીતે બીજું છે, મારી નદીમાં માછલીઓ જોવી છે, તો એ પીચું બોલે છે અને ચીચીને કહે છે। એવી રીતે નીચે છે ગમતા શબ્દો છે, એ આ મેં લખ્યા છે પતંગ, આકાશ, માછલી, પણ તમને ગમતા હોય એવા અલગ શબ્દો લખાવી શકો છો। હવે આગળ લીટી દોરેલા શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દો મૂકી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। એટલે અહીં ઉદાહરણ આપેલું છે, રમેશ જલપાને મેળામાં લઈ ગયો, તો આપણે રમેશની નીચે લાઈન દોરેલી છે, લીટી દોરેલી છે, એટલે આપણે અહીં આપેલું છે શું, કોણ, ક્યાં, ક્યારે, કેટલું, કેટલા, એના પરથી એ મૂકીને શબ્દ મૂકીને આપણે પ્રશ્ન બનાવવાનો છે। તો કોણ જલપાને મેળામાં લઈ ગયું? એવી જ રીતે આ પહેલું છે, ચુન્નીને રમકડા ગમે છે, તો રમકડાની નીચે લીટી દોરેલી છે, તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, તો ચુન્નીને શું ગમે છે? પછી બીજું છે, કાચબો અને સસલું નદી કિનારે ગયા, તો નદી કિનારેની નીચે લીટી દોરેલી છે, તો આપણે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, કાચબો અને સસલું ક્યાં ગયા? એવી રીતે આ બીજા કેટલા 10 વાક્યો આપેલા છે, તો આપણે લીટીવાળા શબ્દ લખવાનો નથી, પણ એમાં શું, કોણ, ક્યાં, ક્યારે, કેટલું એ લખવાનું છે અને એના પરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। હવે આગળ યોગ્ય શબ્દ પર ચોકડી મારી સવાલ બનાવો। તો વાંદરાને કેળું અને શું ભાવે છે? તો કેળું ઉપર ચોકડી મારેલી છે, તો આપણે શું લખવાનું છે કે વાંદરાને શું ભાવે છે? હવે આગળ મોહન ક્યાં મુંબઈ જવા નીકળ્યો? તો આપણે મુંબઈ ઉપર ચોકડી મારવાની છે, તો મોહન ક્યાં જવા નીકળ્યો? એવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે। અહીં ગમતા શબ્દો છે નીચે, એ તમને ગમતા હોય તે લખવાના। હવે આગળ વાર્તાના કેટલાક વાક્યો અહીં ભૂલથી ખોટા લખાઈ ગયા છે, વાર્તા વાંચી સાચા વાક્ય શોધીને લખો। તો અહીં પહેલાં છે, બબલુના ઘરમાં એક કૂતરી છે, તો બબલુના ઘરમાં એક બિલાડી છે, તે સાચો શબ્દ છે, સાચું વાક્ય છે। એવી રીતે આ 5 વાક્યો આપેલા છે, તે આપણે વાર્તાના આધારે લખવાના છે। ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો। ખળ ખળ તો ખળખળાટ, ધડ ધડ તો ધડધડાટ, બડબડ તો બડબડાટ, કડકડ તો કડકડાટ, ફડફડ તો ફડફડાટ। હવે આપેલા શબ્દ જૂથ પરથી વાક્ય બનાવો। અહીં શેરડી રસ ઉનાળો, તો ઉનાળામાં શેરડીનો રસ પીવાની મજા આવે છે। પછી બીજું છે, દેશ ભારત મહાન, તો ભારત દેશ મહાન છે। પછી તળાવ, જંગલ, તળાવ, કાચબો, તો જંગલમાં એક તળાવ હતું, તેમાં એક કાચબો રહેતો હતો। પછી મીના સાયકલ શાળા, તો મીના રોજ શાળામાં સાયકલ લઈને આવે છે। હવે આ ફકરો આપેલો છે, એમાં જોડાક્ષરની નીચે લીટી કરો અને લખવાના છે। તો સ્થિતિ, ડગ્યો, સ્ટુડિયો, પરિસ્થિતિ, ફિલ્મો, આ જોડિયા શબ્દો છે, અહીં લખ્યા છે મેં। હવે આગળ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। અહીં શું, ક્યાં, કોણ, ક્યારે, કઈ, તો પહેલામાં કઈ આવશે, બીજામાં ક્યારે, ત્રીજામાં ક્યાં, ચોથામાં શું અને છેલ્લામાં કોણ। હવે અહીં સરખા અર્થ ધરાવતા હોય એ કોષ્ટકમાંથી શબ્દ શોધવાનો છે। સરિતા તો નદી, નવાઈ તો આશ્ચર્ય, ધોળું તો સફેદ, પ્રણામ તો નમસ્કાર, વિનય તો નમ્રતા। હવે ભમરો એટલે ભ્રમર, ફરાક એટલે ફ્રોક, ભાઈ એટલે બ્રો અથવા ભાઈબંધ। પછી બીજામાં ડર અવાજ ક્યાંથી આવે છે? તો શિક્ષકના પર્સમાંથી। ઘરર અવાજ ક્યાંથી આવે છે? તો વર્ગના એક ખૂણેથી। હવે આગળ અહીં સાપ માટે કયો શબ્દ હશે? તો સર્પ। સાપ આવે ત્યારે વાતો કરવા બેસે તેને તમે શું કહો? તો મૂર્ખ। બિલાડી માટેનો શબ્દ માર્જરી, રસ્તા માટેનો શબ્દ માર્ગ,
મને ઓળખી મારું નામ લખો. તો પહેલામાં તારા, બીજામાં ઘડિયાળ, ત્રીજામાં પતંગ અને ચોથામાં ઘંટી. તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.